ચાલો ટીએટીએચ કેમિસ્ટ્રી પરીક્ષાની તૈયારી કઈ રીતે કરવી એ સમજીએ. ઘણાને એવું લાગે કે એમની પાસે બીએસસી કે એમએસસીની ડિગ્રી છે એટલે પરીક્ષા પાસ, પણ સાચું કહું તો એવું નથી. એક વાત ગાંઠ બાંધી લેજો, ઉપર છેલ્લું વાંચન અહીં બિલકુલ નહીં ચાલે. ઊંડાણપૂર્વક તૈયારી કરવી પડશે. તો સવાલ એ છે કે આ પરીક્ષા વિશેના જાણકારો માટે પણ આટલી અઘરી કેમ બની જાય છે? કારણ કે ધોરણ 11 અને 12 ભણ્યાને 5-7 વર્ષનો ગેપ પડી ગયો હોય છે. કોન્સેપ્ટ યાદ નથી રહેતા. અને હવે તો આખો સિલેબસ અને પાઠ્યપુસ્તકો પણ નવા આવી ગયા છે, તો જૂનું જ્ઞાન કામ નહીં આવે. જુઓ, પ્રશ્નો સીધા નથી હોતા, કોન્સેપ્ટ પર આધારિત હોય છે અને પેપર ટ્રાન્સલેશનમાં પણ ભૂલો હોઈ શકે. એટલે જ તમારે એક ધોરણ 12ના સ્ટુડન્ટની જેમ જ તૈયારી કરવી પડશે, એકદમ પાયાથી. આનો મુખ્ય નિયમ એક જ છે, પહેલા થિયરી પછી જ એમસીક્યુ. સીધા એમસીક્યુ પર જશો તો નહીં ચાલે. આ માટે નિંજા નોટ્સ જેવું મટીરિયલ ખૂબ કામ લાગે છે, જે તમારી તૈયારીને એકદમ સરળ બનાવે છે. અમારી 4 સ્ટેપ મેથડ જુઓ: થિયરી, કોન્સેપ્ટ બૂસ્ટર, શોર્ટકટ ટ્રિક્સ અને પછી વિડિયો સોલ્યુશન્સ. ચાલો આ મેથડને એક પ્રેક્ટિકલ ઉદાહરણથી સમજીએ. આ સવાલ 2023ના પેપરમાં હતો. આ સવાલમાં જુઓ, પીએચ અને મોલારિટી બંનેના કોન્સેપ્ટ ભેગા કર્યા છે. તો પહેલું સ્ટેપ, pH1નો મતલબ છે કે H+ આયનની સાંદ્રતા 0.1 m છે. પણ અહીં જ ખરી કેમિસ્ટ્રી આવે છે. H2SO4માંથી 2 H+ આયન મળે છે. એનો મતલબ એ થયો કે HSO4ની સાંદ્રતા H+ આયન કરતાં અડધી હશે. એટલે કે 0.8ના અડધા. તો સાચો જવાબ છે 0.05 મોલર. પણ મિત્રો, આ તૈયારી ફક્ત પરીક્ષા પાસ કરવા માટે નથી, આનાથી પણ મોટું એક મિશન છે. મારું સપનું છે કે આપણે ગુજરાતમાં બેસ્ટ કેમિસ્ટ્રી ટીચર્સ તૈયાર કરીએ. તો શું તમે ગુજરાતનું ભવિષ્ય ઘડવા માટે તૈયાર છો? તો ચાલો સાથે મળીને તૈયારી કરીએ.